મહેસાણા જિલ્લાના કડીમાં એક એવી પવિત્ર જગ્યા આવી છે જ્યાં સર્વ ધર્મના લોકો દર વર્ષે હજારોની સંખ્યામાં અહીંયા આવતા હોય છે અને ધાર્મિક ગુરુ છે તે માનવતાનો સંદેશ લોકોને પાઠવતા હોય છે। વર્તમાન સમયમાં શિક્ષણ હોય કે અલગ અલગ મામલે તેમના જે વંશજો છે તે સતત લોકો છે લોકોને માર્ગદર્શન આપતા હોય છે। ક્યારેક વૃક્ષો વાવો તો ક્યારેક વ્યસન છોડો તેવા સતત તે કાર્યક્રમો ચલાવતા હોય છે જેથી કરીને આ માનવજાત છે આ સમાજો છે આ સમાજમાં રહેલી બદીઓ છે કુરિવાજો છે તે દૂર થાય અને શિક્ષણથી આ સમાજ છે તેનું ઘડતર પણ થાય અને યુવાનો વધુ શિક્ષિત બને અને તેમનું ભવિષ્ય પણ ઘડે અને આ જ પવિત્ર જગ્યા પર પરંપરાગત રીતે તેમના જે વંશજો છે પાલેજ હઝરત પીર સલીમુદ્દીન ચિશ્તી તેમજ તેમના જે પુત્ર છે હઝરત પીર મતાઉદ્દીન ચિશ્તી બાવા સાહેબ જે અહીંયા પધારતા હોય છે અને પીર બાવા દાદા બાવા તરીકે ઓળખાતી આ જગ્યા છે। આ જગ્યા પર દર વર્ષે ધૂળેટીના દિવસે એક ધાર્મિક રીત રિવાજ મુજબ રસમ થતી હોય છે અને સર્વ ધર્મના લોકો અહીંયા આવતા હોય છે અને ફેજ પણ મેળવતા હોય છે અને આજે તેમના જે વંશજ છે તેમણે આ દરગાહ સાથે જે ઇતિહાસ જોડાયેલો છે સાથે યુવાનોને શું મેસેજ આપ્યો છે તે પણ સાંભળો। જે પ્રકારે આજે સંદળ શરીફની જે રસમ હતી એ પૂરી થઈ છે, આ બેના વંશજો છો, શું કહેશો? કેટલા વર્ષ જૂના આ પૂર્વજો આપના છે અને વર્તમાન સમયને લઈને શું કહેશો? આજે વાસ્તવમાં મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે ખાનવાદા ચિશ્તિયા ફરીદિયા સાબિરિયાના મહાન બુઝુર્ગો જેમણે ભારત વર્ષમાં 750 કરતાં પણ વધારે વર્ષથી માનવીય મૂલ્ય જાળવવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું અને આજે જેમનો વાર્ષિક ઉર્સ ઉજાઈ રહ્યો છે તે હઝરત ખ્વાજા સૈયદના બદરુદ્દીન ઝાઈ શાહ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ સાહેબ કે જેઓ પણ મોટા મિયાં માંગરોળની ગાદીના વડીલ બુઝુર્ગ છે, ગાદી સાથે સંકળાયેલા છે। ગાદીના બુઝુર્ગોએ માનવતા, કોમી એકતા, સમાનતા, શિક્ષણ મેળવો, ઘેર ઘેર ગાય પાડો, ઘેર ઘેર વૃક્ષો વાવો, ઘેર ઘેર સંસ્કરણ જેવા ભગીરથ માનવીય મૂલ્યોને જાળવી શકે તેવા ઉપયોગી કામો કર્યા છે અને આજે વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના એકમાત્ર અધિકૃત સજાદનશીન ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદના સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં આ સંદલ શરીફનો કાર્યક્રમ સંપન્ન થયો છે। હિન્દુ મુસ્લિમ સૌએ ભેગા મળીને આ અવસરને અનેરો બનાવી એકતાની મિસાલ પૂરી પાડી છે। વર્તમાન સમયમાં ખરેખર જોવા જઈએ તો સૂફી પરંપરા અને સૂફીવાદના જે વાસ્તવિક મૂલ્યો છે, ગુણધર્મો છે એ સમગ્ર માનવ સમાજને જીવન ઉન્નત અને સફળ કઈ રીતે બને એ માટેનું ભાતું પૂરું પાડે છે અને આજના સમયમાં મારી ખાસ કરીને યુવાનો અને સમગ્ર માનવ સમાજના વડીલોને વિનંતી કે આપણે સૌ આ સૂફીવાદના અનેરા સિદ્ધાંતોને સમજીએ અને જીવનમાં અપનાવીએ, એમને અવકાશ આપીએ અને આપણું જીવન ઉન્નત બનાવીએ। કડી સાથે આપણો એક વિશેષ નાતો રહેલો છે, અલગ અલગ સમાજના ધર્મના અને ખાસ કરીને યુવાનો મહિલાઓને શું આપ મેસેજ આપવા ઈચ્છે? જે મેં કહ્યું કે આજના સમયમાં અને ખાસ કરીને મોટા મિયાં માંગરોળની ગાદીના જે સિદ્ધાંતો છે તેમાં સ્નેહ, સમાનતા, માનવતા જેવા મૂલ્યો આપણે જીવનમાં ઉતારીએ, ખૂબ શિક્ષણ પ્રાપ્ત કરીએ, દીન અને દુનિયા બંનેનો શિક્ષણ પ્રાપ્ત કરીએ અને ખાસ કરીને મારો આજના આ પવિત્ર અવસરે એ સંદેશ છે કે આપણે સૌ ભેગા મળીને આપણું ભીતર કઈ રીતે અલંકૃત થાય એ દિશામાં પ્રયત્નશીલ રહીએ જેથી કરીને આપણો આ ફેરો સાર્થક બને, એ જ દુઆ અને એ જ અભ્યર્થના। આભાર। આ મહેસાણા જિલ્લાના કડીમાં સતત આ પરંપરાગત કાર્યક્રમ થતો રહેતો હોય છે અને કડીના અલગ અલગ સમાજના લોકો છે તે બહોળી સંખ્યામાં અહીંયા ઉમટતા હોય છે અને સર્વ ધર્મના લોકો અહીંયા જોડાઈને ફેજ પણ મેળવતા હોય છે, સાથે સાથે તેમના જે વંશજો છે તે વંશજો પણ આ અલગ અલગ સમાજના લોકો આવેલા હોય છે તેમને દુઆ પણ આપતા હોય છે અને વર્તમાન સમયમાં દીન અને દુનિયાના સાથે કેવી રીતે જિંદગીનું ઘડતર કરવું જોઈએ, કેવી રીતે આગળ વધવું જોઈએ તે મામલે પણ તે સતત તેમને માર્ગદર્શન આપતા હોય છે। તોફિક ગાંચી, કડી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા